મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ અલગ અલગ તાલુકાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। માળિયા, ટંકારા અને મોરબીમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે, તો વાંકાનેરમાં 1.5 અને હળવદમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો। જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। મોરબી જિલ્લામાં આજે સવારથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને જો પાંચેય તાલુકાની વાત કરીએ તો પાંચેય તાલુકામાં કુલ મળીને 0.5 ઇંચથી લઈને 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જેમાં જો વાત કરીએ તો સવારે સારો વરસાદ માળિયા તાલુકામાં હતો અને લગભગ 2.25 ઇંચ જેટલો વરસાદ માળિયા તાલુકા વિસ્તારમાં વરસી ગયો હતો। ત્યારબાદ 10 થી 12 વચ્ચેના સમયગાળાની વાત કરીએ તો મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થયો છે અને લગભગ 2 ઇંચ જેટલો વરસાદ આ 2 કલાકમાં થયો હોવાના કારણે મોરબી શહેરના સનાળા રોડ, મહેન્દ્રપરા, માધાપરા, રવાપર રોડ વગેરે જેવા જે વિસ્તારો છે કે જ્યાં દર વખતે નજીવો વરસાદ પડે ત્યાં વરસાદી પાણી ભરાઈ જાય, ત્યાં આજે પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે અને વાહન ચાલકોને ત્યાંથી પોતાના વાહન લઈને પસાર થવું મુશ્કેલ બની ગયું છે। કેટલાક લોકોના વાહનો પાણીના કારણે બંધ પડવાની સમસ્યા ઊભી થાય છે, તો કેટલાક લોકોને પોતાના વાહનના બોનેટ સુધી પાણી આવી જવાના કારણે વાહન બંધ થવાની શક્યતાઓ હોય છે। આજના દિવસની જો વાત કરીએ તો સવારથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 2 ઇંચ જેટલો વરસાદ તેમજ માળિયા તાલુકામાં 58 mm જેટલો વરસાદ નોંધાયો છે। ટંકારામાં 2 ઇંચ જેટલો વરસાદ છે, હળવદમાં 0.5 ઇંચ વરસાદ છે અને વાંકાનેરની અંદર 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આમ મોરબી જિલ્લાના 5 તાલુકાની અંદર સવારથી લઈને અત્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં ખૂબ સારો વરસાદ છે અને કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। જ્યારે બીજી બાજુ વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી।